નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન। રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ। ડીજીપી વિકાસ સહાય રાજકોટની મુલાકાતે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક યોજી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં કમોસમી વરસાદ વરસી શકે છે। સોમવારે સવારથી પલટાયેલા વાતાવરણની અસર મંગળવાર બપોર પછી ક્રમશઃ હળવી પડી રહી છે અને હજુ એકાદ 2 દિવસ રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી છાંટા ઝાપટા પડી શકે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે। આ સાથોસાથ ક્રમશઃ રાજ્યમાં ગરમીનો પારો ઉચકાશે। રાજ્યમાં બીજા દિવસે પણ અનેક સ્થળે વરસાદ અને વાવાઝોડાને કારણે 4 વ્યક્તિઓના મોત થયા છે। આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના લીધે તાપમાનમાં ખાસો ઘટાડો થતા નાગરિકોએ રાહત અનુભવી હતી। શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી છે। સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ કે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે। ઉપરાંત આ વખતે પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માટે પણ પૂરક પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સાયન્સમાં આ વખતે પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં જંગી વધારો જોવા મળશે। પૂરક પરીક્ષા માટે 21 મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રાજકોટના પ્રવાસે આવ્યા હતા। દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના 3 રેન્જ આઈજી અને 10 જિલ્લાના પોલીસ વડા સાથે હાઈ લેવલ બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્યત્વે પોલીસની ચૂંટણીલક્ષી કામગીરીના સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું તેવું રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે, જે બદલ ગુજરાત પોલીસની આ સારી કામગીરીને બિરદાવવા હું રાજ્યના અલગ અલગ એકમોમાં પ્રવાસમાં જઈ રહ્યો છું અને આજે રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર રાજકોટ, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ અને ભાવનગર રેન્જના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે એક મીટિંગ થઈ અને એ મીટિંગમાં આ એકમો તરફથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા, પ્રચાર તેમજ મતદાન સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા બદલ મેં તમામ વરિષ્ઠ અધિકારીઓને મેં અભિનંદન આપી છે। એમની કામગીરી અંગે મેં સંતોષ વ્યક્ત કરી છે અને ભારપૂર્વક મેં જણાવ્યું છે કે ગુજરાત પોલીસના વડા તરીકે આ લોકોની જે ચૂંટણીલક્ષી કામગીરી હતી એ કામગીરીથી પણ મને ખૂબ ગર્વ છે અને ખૂબ આનંદ પણ છે। આપણે જાણીએ છીએ કે ચૂંટણીની પ્રક્રિયામાં કેટલાક મહત્વપૂર્ણ બાબતો હોય છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ચૂંટણી યોગ્ય રીતે એનું આયોજન થાય તેના માટે માર્ગદર્શન આપતા હોય છે। ઇલેક્શન કમિશન ઇન્ડિયા તરફથી હુકમો થતી હોય છે, આદેશો થતા હોય છે અને તમામ માર્ગદર્શન, હુકમો, આદેશોનું પાલન કરવાની જવાબદારી રાજ્ય પોલીસની હોય છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચનાનું યોગ્ય રીતે અમલ થાય તેના માટે છેલ્લા 2 થી 3 મહિનાથી ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ મહેનત કરી રહ્યા હતા અને એ મહેનતનું આજે આ પરિણામ છે કે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીની પ્રચાર અને મતદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે।
ગુજરાત પોલીસની આ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી ઉપરાંત ગુજરાત પોલીસ વતી ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ વતી હું અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ, રાજકીય પક્ષના આગેવાનો અને ખાસ કરીને મતદારોના પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા મહાદેવવાડી ખાતે ડિલાઇટ આઈસ્ક્રીમ પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં છૂટો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પેઢીને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. સાથોસાથ જે છૂટો આઈસ્ક્રીમ બનાવવામાં આવ્યો હતો તેના નમૂના પણ લેવામાં આવ્યા હતા. માત્ર આઈસ્ક્રીમ જ નહીં, પરંતુ જે માવો બનાવવામાં આવ્યો હતો તે પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. ઉનાળામાં જે વસ્તુનો ઉપયોગ થતો હોય એનું આપણે જે વસ્તુ કોઈ પણ સિઝનમાં સૌથી વધારે વપરાતી હોય ખાદ્ય ખાવામાં, એનું આપણે ચેકિંગ જનરલી કરતા જ હોઈએ છીએ. એના અનુસંધાને આપણે અત્યારે આઈસ્ક્રીમનું ચેકિંગ કરીએ છીએ. તો એમાં ભેળસેળમાં ખાસ કરીને ફેટ પૂરા ન હોય એવું શક્યતા છે. રો મટીરિયલ હલકી ગુણવત્તાનું, એમાં રો મટીરિયલમાં ડ્રાયફ્રૂટ છે હલકી ગુણવત્તાનું, એ બધું ભેળસેળ થવાની શક્યતા છે. એટલે FSSAI એક્ટ પ્રમાણે જે વસ્તુ પેકિંગ કરીને બજારમાં વેચવાની, એમાં લેબલિંગના બધા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. લૂઝ વેચતા હોય છતાં પણ એની પર એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચર ડેટ તો ખાસ લખવાની છે, એનો આગ્રહ આપણે રાખશું. એની અત્યારે નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, પણ એમાં લૂઝ નમૂના હોય તો લૂઝ જે ઉત્પાદન કેન્દ્ર છે ત્યાંથી લૂઝ નમૂના લઈ શકાય છે, અને પેકિંગવાળી વસ્તુ હોય તો પેકિંગ તરીકે આપણે નમૂના લેવાના રહે છે. ઉનાળાની સિઝન હજી ઘણી લાંબી છે, એટલે આપણે આ આઈસ્ક્રીમ છે, એ સિવાય કેરીના રસ છે, એ સિવાય આઈસ ફેક્ટરી છે, એ સિવાય ગોલા, બરફ ગોલા છે ઉત્પાદન, એ બધા ઉપર વધારે આપણે ધ્યાન કેન્દ્રિત, એનું ચકાસણી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડિલાઇટમાં આપણે અત્યારે નમૂના FSSAI એક્ટ હેઠળ જે નમૂના લેવાની કાર્ય કરશું, એમાં તૈયાર પ્રોડક્ટ છે એટલે કે આઈસ્ક્રીમના તથા તેમાં વપરાતી રો મટીરિયલના આપણે સેમ્પલો લેવામાં આવશે. જે રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ખાસ કરીને ઉનાળા દરમિયાન બરફનો વપરાશ છે પુષ્કળ પ્રમાણમાં વધતો હોય છે, અને જે ઘણી વખત જે પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ પણ બનતો હોય છે. તો એના તકેદારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 5 જેટલા મોટા કારખાનેદારો કે જે લોકો બરફનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરીએ છીએ તેમની સ્થળ મુલાકાત કરીને ફૂડ અંગે જે FSSAIના નોર્મ્સ મુજબ છે એ તપાસ કરવામાં આવી છે. તો એ બાબતે જોવા જઈએ તો 4ના જે લાયસન્સ હતા એ ફૂડ લાયસન્સ છે એમને રિન્યુઅલ માટેની સૂચના છે, તાકીદ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ કારખાનેદારને જે છે એ હાઇજીન મેન્ટેન કરવા માટે સ્પષ્ટ સૂચનાને તાકીદ આપવામાં આવી છે. જેમાં જોવા જઈએ તો જનરલી વાત કરીએ તો ફરજિયાતપણે જે આરો ટ્રીટેડ વોટર છે એનો વપરાશ કરવો જે એ ફરજિયાત હોય છે. ઘણી વખત જે છે બરફના વપરાશ જે ઉત્પાદન કરતા છે એ ટેપ વોટર એટલે કે નળનું પાણી અથવા ગ્રાઉન્ડ વોટર એટલે કે કૂવા અથવા બોરનું પાણી છે ડાયરેક્ટ વપરાશમાં લેતા હોય છે. તો આ રીતે ના કરવું જોઈએ. ફરજિયાત આરો પ્લાન્ટ છે, આરો ટ્રીટેડ વોટર છે એ વાપરવું જોઈએ. આ ઉપરાંત આરો ટ્રીટેડ વોટર તૈયાર થયા બાદ પણ એને પણ સંગ્રહ માટે જે છે એ હાઇજીન કન્ડિશન મેન્ટેન કરેલી સારી રીતે સ્વચ્છ થયેલી છે પાણીની ટાંકી છે એમાં એનો સંગ્રહ કરવો જોઈએ. સાથે સાથે ક્લોરીન લેવલ છે એનું ક્લોરિનેશન કરવું પણ ફરજિયાત છે, અને 1.5 ppm જેટલું લેવલ પણ એમને મેન્ટેન કરવું ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને રોગચાળાની પરિસ્થિતિ હોય ત્યારે એ લોકોએ સુપર ક્લોરિનેશન પણ કરવું આવશ્યક છે. તો એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ઘણી વખત જે કારખાનેદારોમાં જે લોકો બરફના મેકિંગમાં જ સંકળાયેલા જે લોકો છે અથવા બનાવવા માટે જે સંકળાયેલા લોકો છે એ લોકો હાઇજીન કન્ડિશન મેન્ટેન કરતા હોતા નથી. તો એ બાબતે પણ તાકીદ આપવામાં આવી છે. એ લોકોને સ્કિન ડિઝીઝ અથવા ચામડીના કોઈ રોગ ના હોય એની પીરિયોડિકલી એનું હેલ્થ ચેકઅપ થાય એની પણ સૂચના જે છે આપવામાં આવી છે. આ ઉપરાંત ગમ ગ્લુઝ અને ગમ શૂઝ છે એ પહેરીને જ તે એ લોકો ફરજિયાત ઓન સાઇટ કામ કરે એ બાબતની સૂચનાઓ અને તાકીદ છે એ નોટિસમાં આપવામાં આવી છે. જી, હાલ જે છે હાઇજેનિક કન્ડિશન છે તમામ કારખાનેદારની છે એ અનહાઇજેનિક કન્ડિશન છે મેન્ટેન. ઘણી વખત જે એના કન્ટેનર છે એ રસ્ટેડ અમને માલુમ પડેલા હતા, એટલે કે કાટ લાગેલા કન્ટેનર છે એમાં બરફ ઉત્પાદન છે થતું જોવા મળતું હતું. એ બાબતે તાકીદ આપવામાં આવી છે, અને પછી આપણે પીરિયોડિક મુલાકાત એમની લઈને આ બાબતે આપણે એન્શ્યોર કરીશું કે સૂચનાનું પાલન થયું છે કે કેમ. હાલ મુંબઈ ખાતે જે હોર્ડિંગ દુર્ઘટના બની તે રાજકોટમાં ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, મુખ્ય વિસ્તારોમાં જ્યાં હોર્ડિંગ પેલા છે તેનો પણ સર્વે હાથ ધરાઈ રહ્યો છે. તેમાં ખાનગી મિલકતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલમાં નગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 500 થી વધુ હોર્ડિંગ સાઇટને ઓળખવામાં આવી છે. એટલું જ નહીં, તે જગ્યા પર હોર્ડિંગ સલામત છે કે કેમ તે અંગેની પણ ચકાસણી હાલ ચાલી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મુંબઈ જેવી ઘટના ન ઘટે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકા વિસ્તારમાં
અલગ અલગ પ્રકારના હોર્ડિંગ્સ આવેલા છે, જેમ કે મહાનગરપાલિકાની પોતાની જે એજન્સીસ છે એ એજન્સીસના મારફતેથી જાહેર જગ્યાઓ પર હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે. એ ઉપરાંત ખાનગી પ્રોપર્ટીમાં પણ ખાનગી એજન્સીઓ મારફતે હોર્ડિંગ્સ લાગતા હોય છે. અને મહાનગરપાલિકા સિવાયની પણ અન્ય ઓથોરિટીઝ, ખાસ કરીને રેલવે વગેરે પણ હોર્ડિંગ્સ બોર્ડ વગેરે લગાવતું હોય છે. એટલે આ જે તમામ અગત્યના જગ્યાઓ પર જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ છે, જ્યાં અગત્યના રસ્તાઓ છે કે જ્યાં પબ્લિકનું મોબિલાઇઝેશન વિશેષ છે, અને ખાસ કરીને એવા મોટી સાઇઝના હોર્ડિંગ્સ કે જે કોઈ ચક્રવાત, વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં જોખમ ઊભું કરી શકે, તો આવા તમામ જે હોર્ડિંગ છે એની ચકાસણી કરી લેવામાં આવે. આપણે આવા હોર્ડિંગ જ્યારે લગાવવાના થતા હોય છે એ પહેલા પણ એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને આ રિપોર્ટ્સ બધું મેળવવામાં આવતું હોય છે, પણ આમ છતાં પણ એ રિપોર્ટના આધારે પુનઃ એની ચકાસણી કરી લેવામાં આવે, જેથી કરીને ક્યાંય નાની મોટી કંઈ પણ બાબત ધ્યાન ઉપર આવે અને એના મેન્ટેનન્સ વગેરે કરવાનું થતું હોય તો એ ચોક્કસપણે કરી શકાય. ક્યાંક રિમૂવ કરવાનું થતું હોય તો એ કાર્યવાહી પણ એના આધારે કરી શકાય. અલગ અલગ જગ્યાઓ ઉપર આપણા નાના મોટા બધા જો આપણે ગણીએ તો લગભગ 501 લોકેશન આપણા આવેલા છે. એટલે એમાંથી મહત્વના જે ચોક વિસ્તારો હોય એના ઉપર ખાસ વિશેષ ધ્યાન આપવાનું રહે, અને એ ઉપરાંત જે ખાનગી મિલકતો ઉપર પણ ક્યાંક ભીડભાડવાળી જગ્યા ઉપર લાગેલા છે એને પણ આપણે જોવાનું રહે. જે ગ્રાઉન્ડ લેવલના છે અથવા બહારની એરિયાના છે એની પણ ચકાસણી આપણે ચોક્કસપણે કરી લેવાની રહે, પરંતુ જે ખાસ વિશેષ જે ફોકસ આપણું છે એ ભીડભાડવાળી જગ્યા ઉપરના જે હોર્ડિંગ્સ બેનર લાગેલા હોય એની ચકાસણી માટેનું આપણે સૂચનાઓ આપેલ. અમારા રાજકોટ કોર્પોરેશન દ્વારા આખી પ્રક્રિયા નિયત કરવામાં આવેલી છે. હોર્ડિંગ્સની કેટલી સાઇઝ હોવી જોઈએ, એ દરેક અલગ અલગ સાઇઝના હોર્ડિંગ છે, એ હોર્ડિંગ્સ ત્યાં ઇન્સ્ટોલ કરવા માટે શું પ્રક્રિયા કરવાની રહે છે, કયા કયા એનઓસીઝ અથવા તો રિપોર્ટ્સ મેળવવાના પહેલા થતા હોય છે. જેમ મેં વાત કરી, મોટા હોર્ડિંગ્સ વગેરે લગાવતા પહેલા એને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટ વગેરે પણ મેળવવામાં આવતા હોય છે, અને એ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ એ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે, કેમ કે પ્રત્યેક મોન્સૂન વખતે પણ નાની મોટી ચક્રવાતની, વાવાઝોડની પરિસ્થિતિઓ ઉપસ્થિત થતી હોય છે, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઓવરઓલ ભાગ તરીકે આપણે એની તમામની ચકાસણી થાય એ આપણે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. જૂનાગઢ પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં મિની વાવાઝોડાથી પારાવાર નુકસાની થઈ છે. ખેતી પાકોમાં તલ, જીરું અને ધાણા જેવા પાકને નુકસાની પહોંચી છે, તેમજ બાગાયત વિભાગમાં કેરી, ચીકુ અને રાવણા સહિતના પાકોને નુકસાની થઈ છે. કેરીના વેપારીઓ અને ઇજારેદારોને પણ લાખોનું નુકસાન થયું છે. ભારે પવન ફૂંકાતા મોટાભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતો અને ઇજારેદારોને નુકસાની થઈ છે, જેને લઈ આંબાના બગીચા ધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈ સહાયની માંગ કરી રહ્યા છે. મારું નામ અલ્પેશ નારેજા છે. અમે કેરીના બગીચાને ઇજારા રાખી અને કેરીનો વેપાર કરીએ છીએ દર વર્ષે. દર વર્ષ કરતા આ વખતે પાક 40% હતો. એમાં હાવ કેરી ઓછી હતી આ વખતે. તો કાલે રાતના જે વાવાઝોડું આવ્યું ને એના લીધે કેરી હાવ ખરી ગઈ છે. એનાથી અમને બહુ મોટો નુકસાન થયું છે. એટલે આ વખતે કેરીનો પાક હાવ ઓછો હતો ને એમાંથી વાવાઝોડું આવ્યું એટલે કેરી હાવ ઓછી થઈ છે ને અમને બહુ મોટું નુકસાન થયું. એમાં સરકારની અપેક્ષા છે કે અમને જે સહાય થાય સહાય કરી. મારું નામ નાગજીભાઈ ધોરાજીયા, હું ખેડૂત છું. અને આ 13 તારીખે 11 વાગ્યા રાતના 11 થી 3 વાગ્યા સુધી જે ભારે પવન 60-70 કિલોમીટરનો ફૂંકાતા આપણે કેરીના બગીચાને પારવાર નુકસાન થયેલ છે. પછી કે આપણે કહેવાય પપૈયાના બગીચાને, ફૂલઝાડના બગીચાને, ટોટલી લીંબુના ફૂલ બધું ખરી ગયું છે. અને ટોટલી બગીચામાં એ ફૂલઝાડ છે, પછી આંબાના છે, ચીકુ છે, ગમે તે ફાલ બધા ખરી ગયા છે. 90% નુકસાની છે. એટલે આ વખતે સરકાર જેને 90 થી 60 થી 70% સબસિડી આપે એવી અમારી નમ્ર વિનંતી છે. અને સામાન્ય માણસને કેરી મળે એવું આ વખતે દેખાતું એવું અમને લાગતું નથી. જામનગરમાં સ્માર્ટ વીજ મીટર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામનગર પીજીવીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લોકોને જાણ કર્યા વિના વીજ મીટર લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ વીજ મીટર માટે એન્ડ્રોઈડ ફોન હોવો ફરજિયાત છે. પહેલા સરકારી કચેરીઓ અને સરકારી નોકરી કરતા લોકોના ઘરે વીજ મીટર લગાવવા માંગ કરી છે. સ્માર્ટ મીટરથી અભણ વિધવા મહિલાઓની મુશ્કેલી વધી છે, જેને લઈ સ્થાનિક મહિલા નગર સેવિકાની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. પીજીવીસીએલ જામનગર સર્કલના હેડ તરીકે હું વાયર જાડેજા, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર દેવભૂમિ દ્વારકા અને જામનગર બંને ડિસ્ટ્રિક્ટનો હેડ છું.
ઓવરઓલ આખા ભારત દેશની RDSS સ્કીમની અંડરમાં આખા ભારત દેશની અંદર સ્માર્ટ મીટર લાગવાના છે. આજે એક વિસ્તારનો લોકો અહીંયા આગળ અમારી પાસે આવ્યા હતા એ કહેવા માટે કે સ્માર્ટ મીટરમાં એમને જે કંઈ તકલીફ છે એ બાબતે, તો દરેક બાબત એમને સમજાવવામાં આવી છે. મીટરિંગ સિસ્ટમ શું છે, મીટરિંગ એક્યુરેસી શું છે, એ દરેક વસ્તુ સમજાવી. સ્માર્ટ મીટર અને અત્યારના જે આપણા સ્ટેટિક મીટર ઓલરેડી જે સિસ્ટમની અંદર લાગેલા છે, બંને વચ્ચે કોઈ જ ડિફરન્સ નથી. બંનેની એક્યુરેસી સેમ છે અને આફ્ટરવર્ડ્સ એનું ટેરિફ પણ સેમ રહે છે. એટલે કે અત્યારે મારું જે બિલ આવે છે એ બિલમાં સ્માર્ટ મીટર લાગવાથી કોઈ ફેર પડતો નથી, કારણ કે ટેરિફ અને જે કાંઈ લાભ મળવા પાત્ર છે, જે કાંઈ સબસિડી મળવા પાત્ર છે, એ બધી સેમ જ રહે છે. ફેર એટલો છે કે અત્યાર સુધી પોસ્ટપેડ એટલે કે આપણા ઘરે 2 મહિના પછી જે આપણે બિલ આવતું હતું એનું પેમેન્ટ આપણે કરતા હતા. આ એક પ્રીપેડ રિચાર્જ ટાઈપ મીટર છે. એટલે જો મારી પાસે 500 રૂપિયા હશે તો હું 500 રૂપિયાનું રિચાર્જ કરી શકીશ, વધારે અમાઉન્ટ હશે તો હું વધારે અમાઉન્ટનું રિચાર્જ કરી શકીશ. અને જ્યારે પણ મારું રિચાર્જ અમાઉન્ટ ઓછી થાય છે ત્યારે દરેક ગ્રાહકને એનું એક નોટિફિકેશન આવે છે કે હવે 7 દિવસ જેટલા પૈસા બાકી છે, હવે 2 દિવસ જેટલા પૈસા બાકી છે. 0 થી જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો પણ કનેક્શન ડિસ્કનેક્ટ નથી થતું. -50 રૂપિયા થાય ત્યારે એક નોટિફિકેશન આવે, -200 રૂપિયા થાય ત્યારે બીજું નોટિફિકેશન આવે, અને અંતે જ્યારે કોઈ પણ ગ્રાહકના ખાતામાં -300 રૂપિયા જ્યારે થાય ત્યારે જ એનું ડિસ્કનેક્શન થાય છે. પણ એની પહેલા 4 થી 5 વખત અલગ અલગ SMS લો બેલેન્સના આવતા હોય છે. ડિસ્કનેક્શન દિવસમાં કોઈ પણ સમયે થતું નથી. ટાઈમ ફિક્સ કરેલા છે કે સવારે 9 વાગ્યા પછીનો ટાઈમ અને સાંજે 5 વાગ્યા પહેલાનો ટાઈમ, એ જ ગાળાની અંદર ડિસ્કનેક્શન થતું હોય છે. એ પણ જ્યારે બેલેન્સ -300 થી નીચે જાય ત્યારે. રજાના દિવસો, પબ્લિક હોલિડેઝ બધા જ સિસ્ટમની અંદર ડિક્લેર કરેલા હોય છે. એ સમયમાં પણ કોઈ દિવસ કઈ કનેક્શન કપાતા નથી. રચુબેન અમારા કોર્પોરેટર છે, તો મારું BPL માં મીટર હતું તો એ લોકો આવીને મીટર હમણાં નાખી ગયા. પછી મેં કીધું મારું ભલે તમે બદલાવી છો પણ મારું BPL માં જોવું જોઈએ. હું વિધવાબેન, હું ક્યાંથી ભરી શકું? હમણાં ફોન આવ્યો 500 રૂપિયા રિચાર્જ કરી જાઓ. હું વાસણ કરવા ગઈ હતી, પારકા કામ કર, મારા બાપાને ફોન આવ્યો 500 રૂપિયા મમ્મી ભરવાના. હું એ બેન આગળ 500 રૂપિયા લઈને મેં રિચાર્જ ભરાયું. તો મારું આ ન હોવું જોઈએ, કઈક કરવું જોઈએ એ લોકો વિધવા બેન નું. એની બદલીમાં એ લોકોએ મારું BPL કાઢી નાખ્યું. મારે BPL માં જ મીટર જોઈ મારું, બસ. કાંઈ હજી તો 3 દી છે પાછા કે છે 246 રૂપિયા તમારું હવે બચ્યું છે. આવી રીતે થોડું હાલે? મારે કોઈ કમાવા વાળું છે? રજૂઆત અમને સ્માર્ટ મીટર ની હતી. અમે સ્માર્ટ મીટર ના વિરોધી નથી, તો અમારા એરિયામાં ઘરે ઘરે ઘૂસી પબ્લિક હોય કે ન હોય, પબ્લિક હોય તો એને ડરાવી ધમકાવી મીટર નાખ્યા છે કે તમે મીટર નહીં નાખો તો તમને 15,000 દંડ આવશે. એટલે પબ્લિક એમ કીધું અમે ડબ્બી ફોન વાપરીએ છીએ, અમને આમાં નહીં રિચાર્જ કરતા આવડે. બીજા લોકો જ્યાં ખાલી બાળકો હતા, ઘણા રિઝલ્ટ લેવા ગયા હતા, ઘણા રાશન લેવા ગયા હતા, તો અહીંયા એના છોકરા હતા ને તો એને પૂછ્યા વગર મીટર ઓલા સીલ્ડ તોડીને નાખી ગયા છે સ્માર્ટ મીટર. એટલે અમારા એરિયામાં સ્માર્ટ મીટર ઘરે ઘરે નાખ્યું છે, જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે. એટલે પબ્લિક નો આક્રોશ છે. પબ્લિક નું કહેવાનું એમ છે કે પેલા સરકારી ઓફિસમાં તમે સ્માર્ટ મીટર નાખો, તમારા કર્મચારીઓમાં નાખો, અને જામનગરના બધા નેતાઓ અને કોર્પોરેટરને સમજાવો, જે પબ્લિક ને સમજાવે. તમે ડાયરેક્ટ સ્માર્ટ મીટર ઘરમાં ઘુસાડીને નાખી દીધા, એવી રીતે તો ના હાલે ને. એટલે પબ્લિક નું કહેવું એમ છે કે અમારા એરિયામાં જે થોડા ઘણા નાખ્યા છે ને એ કાઢી જાઓ, અમારે નથી જોતા. શરૂઆત તમે સરકારી કચેરીથી કરો, બસ. એન્જિનિયર ગોલ ગોલ વાતો કરતા હતા, જેની ભાષા અમને કોઈ પણ જાતની સમજાતી જ નહોતી. એની જે રજૂઆત હતી ને અમને સમજાતી જ નહોતી. તો એ સ્માર્ટ મીટર નાખવાવાળા છે ને આવી રીતે બીવડાવે નહીં કે નહીં નાખો તો 15,000 આવશે. આજ એન્જિનિયર સમજેલો હતો તો જે કંપનીને મોકલેલા છે કંપની વાળાઓને, તો એ કંપની વાળાએ અહીંયા એરિયામાં બધા માણસોને ભેગા કરીને સમજાવવું જોઈએ ને. આ લુખ્ખી દાદાગીરી છે, કાયદેસરની દાદાગીરી છે. એને સ્માર્ટ મીટર નાખવા હોય ને તો શરૂઆત સરકારી નોકરી જે કરે છે ને એના ઘરથી કરવું પડશે. સુરતમાં કામરેજ તાલુકાના માંકણા અને વલથાણ ખાતે 40,000ની લાંચ લેતો તલાટી મંત્રી ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ પંચાયતના વર્ગ 3ના તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસેથી ગ્રામ પંચાયતમાં વર્ગ 3ના તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના વેરા બિલમાં ઉલ્લેખ ન થતો હોય GST નંબર તથા વીજ કનેક્શન મેળવવા વેરા બિલની જરૂરિયાત હતી, જેથી તલાટી મંત્રીએ 40,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. એક જાગૃત નાગરિકે પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય, જે સબબ તેઓએ વલથાણ અને માંડળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે કામના આરોપી ભરત કાનુભાઈ વાળા તલાટી કમ મંત્રી નાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે ₹40,000ની માગણી કરેલી. જે પૈસા આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય
તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ધુબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કમ મંત્રી માકણા અને વલથાડ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં ₹40,000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે, જે ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ આગળની તપાસ કરી રહેલ છે. આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માંગતા ન હતા, જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SD ધુબીનાઓએ લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે. અરવલ્લી ભિલોડાના મલેકપુર ગામે 6 ફેબ્રુઆરી 2020ના રોજ જૂની અદાવતમાં ભિલોડાના હાથમતી પુલ પાસે હત્યારાઓએ યુવકની બાઇક રોકી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જેને લઈ એડી સેશન્સ કોર્ટે 4 આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે. જેડી પંચાલ મદદનીશ જિલ્લા સરકાર અરવલ્લી મોડાસાના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી HN વકીલ સાહેબની કોર્ટમાં 302 મુજબના ગુનાના કામે કેસ ચાલી ગયેલો, જે સદર બનાવ તારીખ 6/2/20ના રોજ સાંજના 7:45 વાગ્યાના સમયે આ કામના આરોપીઓને ફરિયાદી અને ઈજા પામનારા તથા આ કામના આરોપીઓએ અગાઉની સામાજિક અદાવતનો દ્વેષભાવ રાખીને ભિલોડાના રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરીને પરત આવતા હતા, ત્યારે હાથમાંથી નદીના પુલ ઉપર તરફથી આવતા ત્યારે મોટરસાયકલ રોકેલી તેઓના ઉપર ફરિયાદી તથા સાહેદો ઉપર લોખંડની પાઇપ તથા કુહાડી તથા લાકડી વગેરે હથિયારથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરેલો અને તેમાં રવિન્દ્રભાઈને ગંભીર ઈજાઓ થયેલી અને તેઓનું સારવાર દરમિયાન મોત થયેલું. અને આ કામે ફરિયાદી શ્રી રોશનકુમાર પ્રવીણભાઈએ આ કામના આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી અને સદર કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા અમોએ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા તથા મૌખિક પુરાવા તથા ફોરેન્સિક એવિડન્સ તથા આઈઓએ રજૂ કરેલો દસ્તાવેજી પુરાવા સહિતની કામગીરીને કારણે મજબૂત પુરાવો રજૂ કરવામાં આવેલો અને સદર કામ ચાલી જતા અમોએ દલીલ કરેલી ફરિયાદ તરફે અને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપી અજયભાઈ સુરજીભાઈ, કીર્તિભાઈ દિલીપભાઈ સડાત, અજયભાઈ દિલીપભાઈ સડાત, મહેશભાઈ હીરાભાઈ ખરાડી નાઓને એમ મળીને કુલ 4 આરોપીઓને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 235(2) મુજબ 302 મુજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા 10,000 રૂપિયા દંડ અને દંડ ભરવામાં ના આવે તો 1 વર્ષની સખત કેદની સજા તથા 307ના કામે 10 વર્ષના સખત કેદની સજા તથા 5,000 રૂપિયા દંડ અને દંડ ભરવામાં ના આવે તો 1 વર્ષ સખત કેદની સજા. મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક નવી GIDC આકાર લઈ રહી છે. આ GIDCના નિર્માણ માટે ખડકો તોડવાનું કામ કરવા માટે બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ બ્લાસ્ટના કારણે પાનેલી ગામ તેમજ આજુબાજુના વાડી વિસ્તારના લોકોના મકાનમાં તિરાડો પડી રહી છે. બ્લાસ્ટ થવાના કારણે ઉડતા પથ્થરોથી લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે, જેને લઈને પાનેલીના ગ્રામજનો દ્વારા આ બ્લાસ્ટ રોકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાનેલી ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોના હિતમાં પાનેલી ગામથી GIDCને દૂર ખસેડવામાં આવે અને આ બ્લાસ્ટ ગેરકાયદેસર રીતે કરાઈ રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ચાવડા ભગવાનજીભાઈ કારુભાઈ અને અમારે મકાનમાં સાહેબ આ બોમ્બ ધડાકા જે ભડાકા કરે છે જ્યાં GIDC બને એમાં એનો અવાજ એટલો કે આખી ધરતી ધ્રુજી જાય છે, તો અમારા મકાનની પોઝિશન કેવી હશે? તો અત્યારે અમે અંદર જે રહીશી તો રાતે છોકરા બી જાય છે અને ભડાકા તો મન પડે ત્યારે કરે છે, તો અમારે મજૂર વર્ગ છે તો મજૂરી કરવા જવું કે છોકરાની ધ્યાન રાખીને ઘરે રહેવાનું? તો અમારે જે નુકસાન થયું એનું તો તમે પહેલું તો એનું વળતર કંઈક ગમે તે આપો. અને બીજા નંબરમાં કે આ જે ભડાકા કરે એ બંધ કરાવો, તમે કેસ કરો ગમે તે કરો પણ બંધ કરાવો કોઈ પણ સંજોગમાં. બીજા નંબરમાં કે હવે અમારે તો આ વસ્તુ છોકરા તો રેઠા મૂકીને જવાય નહીં,
તો છેઠા રેઢા મૂકીને ન જાય તો અમારે ખાવું શું? તો નુકસાની કેવડી, તો અમારે આ નુકસાનીનું કરવું શું એમ? તો અમને કાંઈ કોઈ વસ્તુ કોઈ જવાબ તો આપતા નથી. અમે પંચાયતને કહી તો કે અમે જાય તો એમ કહે તમે ખોટું બોલો, પંચાયત ગાયનું અમને એમ કહે. અમે તો ગામના સરપંચને કહી, બીજાને કેને કહેવા જાય? બીજાને તમે ઓળખીએ નહીં. અને આ ભડાકા બંધ ન થાય તો અમારે કરવાનું શું એમ? ગૌતમભાઈ કરમશીભાઈ, ગામ પાનેલી, તાલુકો મોરબી. અહીંયા પાનેલી સીમ સર્વે નંબર 140 પૈકીમાં જે સરકારશ્રી દ્વારા જીઆઈડીસી નિર્માણ પામી રહી છે, આ જીઆઈડીસી દ્વારા 2 ફાર્મ બ્લાસ્ટ કરી અને સમસ્ત પાનેલી ગામના દરેક સમાજના મકાનોમાં વ્યાપક પ્રમાણમાં ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે. તેમજ લગત વાડી વિસ્તારના જે ખેતીવાડીના જે બોર આવેલા છે તે બોરમાં પાણી નીકળી ગયું છે. અમુકના બોરમાં મોટરું ફસાઈ ગઈ છે. અનેક વખત લેખિત રજૂઆત તંત્રને કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી. સમસ્ત પાનેલી ગામની માગણી છે કે આ જે લોકોને અસરગ્રસ્ત લોકોને જે નુકસાન થયું છે તે નુકસાન વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરી અને આપવામાં આવે. તેમજ પાનેલી ગામથી 150 મીટર જ જીઆઈડીસી હોય તો જીઆઈડીસીને પણ પાનેલી ગામથી દૂર ખસેડવામાં આવે તેવી પાનેલી ગામની બધાની માગણી છે. આ નુકસાન બ્લાસ્ટ ગેરકાયદેસર અને જનમાનસ અને જન આરોગ્યને ગંભીર પ્રકારનું નુકસાન થઈ રહેલ છે. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. એટલા માટે જીઆઈડીસી દ્વારા ગેરકાયદેસર ગામની સુલે શાંતિ જોખમાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય તે હદે તે પ્રકારે વર્તન કરી રહેલ છે. તો મારે મોરબી જિલ્લા કલેક્ટર સાહેબને તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પાનેલી ગામના જાહેર હિતમાં આ ધડાકા બંધ કરાવી અને ગામના લોકોને જે નુકસાન થઈ રહેલ છે તે નુકસાનનું વળતર વહેલી તકે સરકારશ્રી દ્વારા સર્વે કરાવી નિયમો અનુસાર આપવામાં આવે અને પાનેલી ગામથી જીઆઈડીસી જે 150 મીટર દૂર છે તેને 500 થી 600 મીટર દૂર કરવામાં આવે, જેથી કરી અને આ ગામના લોકોને જે નુકસાન હાલમાં થઈ રહેલ છે તે નુકસાન ન થાય અને જીઆઈડીસીના કામની એજન્સી છે તેની દાદાગીરી બંધ કરવામાં આવે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે શહેરમાં વરસાદી પાણી લાવતી અને વરસાદી પાણીને દરિયા તરફ લઈ જતી કેનાલો, નદીના પ્રવાહોની તેમજ ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ ચાલુ છે. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના અંતર્ગત શહેરની રંગમતી નાગમતી નદી જ્યાં ભેગી થાય છે તેવા નદીના પટમાં તંત્રએ તમામ કચરો હટાવવાની કામગીરી કરી છે. શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે વિવિધ વોર્ડમાં આવેલી કેનાલો, ગટરો સહિતના કુલ 50 ફૂટ ઉપર કોર્પોરેશનની સોલિડ વેસ્ટ શાખા દ્વારા ₹50 લાખના ખર્ચે હાલ પ્રી મોન્સૂન કામ ચાલી રહ્યું છે. આ કામ 30% જેટલું થયું છે. ત્યારે સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત નદીની સફાઈ, ડેમો, ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા વોરાના હજીરા સામે મળતી રંગમતી નાગમતી નદીના સંગમ એવા નદીના પટની સફાઈ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી નિકાલ તેમજ તળાવમાં જે પાણી આવે છે તેની ફીડિંગ કેનાલની સફાઈ દર વર્ષે પ્રી મોન્સૂન દરમિયાન કરવામાં આવતી હોય છે. કુલ 11 ભાગમાં કેનાલને ડિવાઈડ કરવામાં આવેલી છે, જે આશરે 50 લાખના ખર્ચે પ્રી મોન્સૂનમાં હાલે કામગીરી સફાઈની ચાલુ કરવામાં આવેલી છે. જેમાં દર વર્ષે 15 મેથી આ કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે, જેના બદલે આ ચાલુ વર્ષે એ કામગીરીને એપ્રિલ એન્ડથી ચાલુ કરવામાં આવેલી છે અને ફર્સ્ટ રાઉન્ડ 31 મે સુધીમાં પૂર્ણ થાય તે રીતનું આયોજન કરવામાં આવેલું છે. એક વખત સાફ થઈ જશે ત્યારબાદ પહેલી 31 મે પછી જૂન મહિનામાં ફરી એક કેનાલને મેન્ટેન કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન પણ આ કેનાલને મેન્ટેન કરવામાં આવનાર છે. 11 ભાગમાં 40 કિલોમીટરની કેનાલને ડિવાઈડ કરવામાં આવેલી છે અને અલગ અલગ એજન્સી મારફતે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે અને 31 મે સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે. હાલ 35 થી 40% જેવી કામગીરી જે છે એ ફર્સ્ટ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવેલી છે. સુરતમાં બાળકીઓ પરના અત્યાચારોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ 3 બાળકીઓ સાથે એક આધેડે અડપલા કર્યા હતા. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે શારીરિક અડપલા કરનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સ્થાનિકોએ આકરા પગલાં લેવાની માંગ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 9/5/2024 ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની 8 વર્ષની દીકરી
તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી 2 7 વર્ષની અને 6 વર્ષની દીકરીઓ, કુલ ટોટલ 3 દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઈસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગલેના મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી 3-4 ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી. દરમિયાન પોકો હરેશભાઈ નાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલી અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ 50નો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો. આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના 2 દીકરા રહે છે, ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.